ઓનલાઈન અને ઓફલાઈન બંને સિસ્ટમથી શાળા કોલેજો ચલાવવામાં આવે તો હજારો લાખો કરોડો લીટર ડીઝલ પેટ્રોલનો વપરાશ ઘટશે અને વર્તમાન સમસ્યા જે ઈરાન ઇઝરાયલ અને અમેરિકાની વચ્ચે જે યુદ્ધના વારંવાર શાંતિ મંત્રણાઓ ભાંગી પડી છે એને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાનશ્રીએ નક્કી કર્યું હોય અથવા તો એવા સમાચારો આપણા માટે અગત્યના હોય કે જો બચત કરી શકશું તો આપણે ભવિષ્યમાં આપણે આત્મનિર્ભર બની શકીએ. 60 દિવસ સુધીનો પુરવઠો છે તેવું પણ તેમણે કીધું, પણ 60 દિવસ પછી શું, તો એના માટે આપણે અત્યારથી તૈયારી કરવી જોઈએ. ખાસ કરીને મારે એ બાબતમાં એટલું જ કહેવાનું છે કે જો આવી સમસ્યાઓ આવે તો શાળાઓ જ્યારે ઉનાળુ વેકેશનમાં ખુલે તો આપણે 6ઠ્ઠા ધોરણથી ઉપરના વર્ગોને અઠવાડિયાના 2 દિવસ ઓનલાઈન અને 4 દિવસ કે 3 દિવસ ઓફલાઈન ભણાવીએ તો પ્રતિ દિવસ જે ટ્રાન્સપોર્ટેશન છે તે શાળામાં, કોલેજોમાં, યુનિવર્સિટીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ લોકો કરતા થાય. બીજું કે જે શાળાઓ દૂર દૂરની છે તે શાળાઓ જે બસ દ્વારા, વેન દ્વારા અથવા તો શાળાના વ્હીકલ દ્વારા બચ્ચાઓ આવે છે તેમાં વપરાશ ઘટશે અને આપણે બાકીના 60-70 દિવસનું ઈંધણ બચાવી શકશું તેવો તેમનો ઇશારો હતો.